વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હોળી ધૂળેટી પર્વે પૂર્વે જ હરડા, ધાણી, ખજૂર વગેરે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પાપડી, સેવ વગેરેમાં ખાદ્ય પદાર્થોની સાથે સાથે કલરયુક્ત ભેળસેળ હોવાના કારણે આ સામાન જપ્ત કરવામાં આવ્યું હતું. આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી ધૂળેટીના પર્વના પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ, હાયડાનું ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમોએ વિવિધ વિસ્તારોમાં હોળી અને ધૂળેટીના પર્વને સંલગ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર, ધાણી, ચણા, પાપડી, હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કેટલીક દુકાનોમાં વેચાતી પાપડી, ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો, જેથી FSSAIના નિયમોના ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનોમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આજરોજ વાડી વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની એક ટીમ ચેકિંગ હાથ ધરેલ છે અને ત્યાં ધાણી, ચણા, ખજૂરની જે દુકાનો આવેલ છે તેમાં હું ચેકિંગ કરીને કેટલીક કલરવાળી વસ્તુ જેવી કે ફ્રાન્સ, ગૌળી સેવો વગેરે વસ્તુ જે જોવા મળે છે તાત્કાલિક 20 કિલો નાશ કરેલ છે અને તે અંતર્ગત ધાણી, ચણા, ખજૂરના પણ નમૂનો લેવાની કાર્યવાહી. સૂચનાઓ શું આપવામાં આવી? સૂચનાઓ તો એટલું કે જે લારીમાં ખાદ્ય તરીકે પેલા ખજૂરો જે ખુલ્લા રાખ્યું છે તેઓને અમે કીધું કે તેનો ઢાંકીને રાખે, કારણ કે મેઇન રોડ છે એટલે ત્યાં ડસ્ટ જવાની શક્યતા પૂરેપૂરી હોય છે, એટલે તેઓને તે અંતર્ગત ઢાંકીને જ વેચે તેવી તાકીદ કરવામાં આવી છે. અને જે બેચ નંબર એવી વસ્તુ જે આ સમયમાં જૂની વસ્તુ પણ કેટલી નીકળી જાય તે અંતર્ગત પણ એમને કીધેલું છે કે જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ડેટ ને એ બધું જોઈને જ તમારે વસ્તુ લાવી અને ગ્રાહકોને આપવાની. એટલે કલરનો પણ નાશ કર્યો છે? જી, જે 20 કિલો ફ્રાન્સ અને સેવની જે વાત કરું છું તેની વાત એમાં જ જે કલરવાળી વસ્તુ હતી તે અમે